હું આવી ગયો છું રંગીલા રાજકોટની અંદર. રાજકોટમાં આવો ને ભાઈ, દાળ પકવાનનો ટેસ્ટ કરો ને તો તમારો ફેરો અધૂરો રહે. જેમ અમારા ભાવનગરમાં બટેકા ભૂંગળા ન ખાવ તોય તમારો ફેરો અધૂરો રહે, એમ હું પહોંચી ગયો તો આકાશવાણી ચોકમાં આવેલા હરે કૃષ્ણના દાળ પકવાન ટેસ્ટ કરવા, જ્યાં તમને છે ને ભાઈ જોરદાર તમને દાળ પકવાન મળી જવાના છે, સાથે તમને બટેકા ભૂંગળા પણ મળી જવાના છે. એટલે હું તો ત્યાં પહોંચી ગયો છું. અહીંયા ક્વોન્ટિટીમાં દાળ પકવાન બનતા હોય છે, અને જે લોકોએ રાજકોટની અંદર હરે કૃષ્ણના દાળ પકવાન ટેસ્ટ કર્યા છે ને એ મને કોમેન્ટ કરે. ન કર્યા હોય ને તો એકવાર પહોંચી જજો ભાઈ. 3 જાતની ચટણી નાખીને આ સ્પેશિયલ તેમનો દાળ પકવાન આપવામાં આવે છે, અને ભાઈ મોજ પડી જાય ને તેવો દાળ પકવાન છે. અને ભાઈનું કામ છે ને મને બહુ ગમ્યું, કેમ કે તમે આવો એટલે લાઈવ જ ગરમ ગરમ કરીને આપવામાં આવે છે દાળ પકવાન. અને જે ખાવાની મજા છે ને આખી અલગ છે. મેં પણ એક પ્લેટ લઈ લીધી છે અને હું પણ ટેસ્ટ કરી રહ્યો છું. ભાઈ મોજ પડી જાય ને તેવો આ દાળ પકવાન હતો. હવે તમે એડ્રેસ છે ને મેં સ્ક્રીન ઉપર આપી દીધું છે, એકવાર ત્યાં ટેસ્ટ કરો અને મને કોમેન્ટમાં જણાવો તમને કેવો લાગે છે ત્યાંનો દાળ પકવાન. હવે જે લોકો ત્યાં ટેસ્ટ કરવા નથી ગયા ને તે પહોંચી જજો, મોજ પડી જાય ને તેવી જગ્યા છે હો.